તો મિત્રો આજે તો સવારમાં રેનકોટ પહેરીને દૂધ ભરવા આવવા પડ્યું. ઘરના કહે કે દૂધ ભરીને વહેલું નાહી આવવાનું. ક્યાંથી વહેલું નાહી આવે? લાઈન તો જોઉં તમે જેમ તેમ નંબર લાગે ત્યારે આ ટાંકું જ ઉભરાઈ જાય. દૂધ ભરીને અમે આવતા રહ્યા ઘરે અને તરત જ પાછા ડેરીએ ચાલ્યો. साला ये दुख का खत्म नहीं होता बे. કારણ કે લાવવાનું હતું દાણ ને આ બોડીગાર્ડ લોકો તો જો તમે ગુણચું એમ જ લાખી દે. क्या बात है सर. ને મને તો ટેમ્પામાં ચડાવી દીધો. ને અલ્પેશભાઈ ગુણ આપવા માટે રહ્યા. ठीक है समझ गया. ને આ બાહુબલી તો જોઉં તમે. क्या बात ये बात है. પછી મેં હલકું ગુણચું જોઈને વિડીયો ઉતારી જ લીધો. ટેમ્પો ભરાઈ ગયો એટલે નીકળી ગયો ઘરે જવા માટે. ત્યાર પછી આ પોપટલાલ વાળી છત્રી લઈને મેં નીકળી ગયો ડેરીના પ્રમુખની સહી કરાવવા માટે. અને ચાલતા જતા હોય ને રસ્તામાં પાણી દેખાય એટલે બાળપણની યાદ આવી જ જાય તો પાણીમાં છપ છપ કરતો જઈને આગળ નીકળી ગયો. ત્યાર પછી કરાવી દીધી ડેરીના પ્રમુખ એટલે કે દિનેશ મોટાની સહી. પછી ઘરે જતા જતા તો રસ્તામાં ઝાડવું પડી ગયેલું દેહું એટલે ઝાડવાના સાઈડ મારને મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે. અને ઘરે આવીને સરપંચ સાહેબને જાણો કરી દીધી. આજે તો સવારનો જ વરસાદ બહુ હતો અને કામ પણ બહુ હતું એટલે ઘાસ કાપવા નહીં જવાયું. એટલે આજે તો પુડેટિયા જ લાખવા પડે. પુડેટિયા લાખા એટલે ગાવડા કે આજે વાલની દાળ આપી. પછી સુજલ રોની ને મેં અમે 3 જણા નીકળી ગયા કરચેલિયા પાણીપુરીનો સામાન લેવા માટે. તો પાણીપુરી વાળો ફૂલ વ્લોગ મેં કાલે મારી ચેનલ કેવલો વ્લોગર પર મૂકી દઈશ. તમે જોજો એકવાર મજા આવશે. પછી કેળા લઈને અમે આવતા રહ્યા ઘરે.